ભાવનગરના બગદાણા વિવાદ શાંત પડ્યા બાદ કોળી સમાજનું ન્યાય મહાસંમેલન યોજાયું। આ સભામાં ઋષિ ભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો। કહ્યું કે નવનીત બાલદિયાને ન્યાય મળ્યો, હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને પણ દોડાવવો જોઈએ। આ ફક્ત કોળી સમાજની સભા છે, કોઈ પાર્ટીની સભા નથી। ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને અધૂરો ન્યાય મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પીઆઈ ડાંગર દ્વારા જે ભાગ ભજવવામાં આવ્યો હતો તેને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવેલ છે। જે ચોક્કસપણે સમાજ સંગઠિત થયો છે, શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। ત્યારે સમાજના આગેવાનો જે કાંઈ પણ નક્કી કરશે, અમે સાથે રહીને કામગીરી કરશું। આ સભામાં ક્યાંથી લોકો આવેલા છે? જે સમગ્ર ભાવનગર જિલ્લાના તેમજ આજુબાજુ ગામના પ્રમુખો, સમાજના સંગઠનના પ્રમુખો ઉપસ્થિત છે। કોળી અને ઠાકોર સમાજના લગભગ 3 કરોડનું પોપ્યુલેશન અને 2 કરોડ જેટલું વોટિંગ પાવર ધરાવે છે। સરકાર બનાવવામાં સૌથી મોટો યોગદાન સમસ્ત કોળી ઠાકોર સમાજનું છે। ત્યારે બેરહમીથી નવનીતભાઈને મારવામાં આવે છે ને છતાં ન્યાય અપાવવામાં એવિડન્સ બધા હોવા છતાં પણ આટલી બધી વાર લગાડી। એમાં સરકારશ્રીની પાસે સમાજના તમામ નેતાઓ મિનિસ્ટરો ગયેલા તો ન્યાય અપાયો પણ ખરો, એમાંથી સમાજ રાજી પણ છે, નેતાઓ રાજી છે, એની ભાવના સંતુષ્ટ થઈ છે। પરંતુ સમાજના જે યુવાન મિત્રો છે જેણે ખૂબ મહેનત કરી છે અને સમાજના ભાઈઓ બહેનો ક્યાં કંદેને ખાનેથી રોષ છે કે સમાજને આટલો રોડે દોડાવ્યો તો પછી એ દોડાવનાર વ્યક્તિ કોણ હતું, અને એ સમાજને ખ્યાલ જ છે। અને આ ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000નું વોટિંગ માત્ર કોળી સમાજનું છે। ક્યારેય પણ કોળી સમાજ સાથે અન્યાય ન થાય, અને આ સમાજ માંધાતા મહારાનો વંશજ છે, એના હાથમાં તલવાર છે, અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજને પણ આવડે છે। ટીટ ફોર ટેટની નીતિ કોળી સમાજ પાસે રહેશે। જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી માણસ સહન કરે, પણ લિમિટ ક્રોસ થાય ત્યારે સરકારશ્રીને હું તો વ્યક્તિગત એવું કહું કે 3 દિવસ સુધીની મુદત આપો। કોઈ પણ દીકરા દીકરીઓને અન્યાય કરે અને જો સરકારશ્રી ધ્યાન ન આપે તો એફઆરઆઈ બેફઆરઆઈ સાઈડમાં જવા દો, અને પછી મુદ્દો પોતાને હાથમાં લઈ અને એનો જવાબ આપતા શીખો।